હેલો એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ પ્રતિષ્ઠા વ્લોગ્સ. આજે અમે આવ્યા છીએ ઊંઝા ઉમિયામાના દર્શન માટે, જો અમારી કુળદેવી માતા થાય છે. તો આ બ્લોગમાં તમે બનેલા રહેજો. અમે તમને બધું આખી ડિટેલ બતાવીશું આ મંદિરની. અને તમે નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય ઉમિયા. સો આ છે ઉમા ભવન. તો તમે અહીંયા ઊંઝામાં આવો તો અહીંયા રોકાવાની પણ બહુ જ સરસ સગવડ છે. અહીંયા ખૂબ જ સરસ રૂમો પણ છે. તમે અહીંયા રોકાઈ શકો છો. અહીં તમને એન્ટ્રન્સમાં જ મા ઉમિયાની બહુ જ મોટી મૂર્તિ જોવા મળશે. તો આ છે ઊંઝામાં આવેલું ભોજનાલય. અહીં તમે ભોજન કરી શકો છો. અહીંનો ચાર્જ તમને બતાવી દઉં તો નાના લોકો માટે 30 રૂપિયા છે અને મોટા લોકો માટે ફક્ત 50 રૂપિયા છે. હવે આપણે ચપ્પલ ઉતારીને મંદિર તરફ વધીશું. ઉમિયામાની ઇતિહાસની વાત કરીએ તો વર્ષો પહેલાં ગુજરાતમાં એક વ્રજપાલ નામના રાજા હતા. તેઓ પોતાનું યુદ્ધ હારી ગયા હતા. યુદ્ધ હાર્યા બાદ તેઓ પોતાની કુળદેવી હરસિદ્ધ માતાને કંઈક રસ્તો કાઢવાનું કહ્યું હતું. માતાજીએ તેમને સિદ્ધપુર જઈને માતાજીને તર્પણ કરવાનું કહ્યું હતું, જેથી રાજાએ માતાજીને વિનંતી કરી કે તેઓ પણ તેમની સાથે આવે. માતાજી માની તો ગયા, પણ માતાજીએ એક શરત મૂકી કે હું તમારા જોડે તો નહીં પણ પાછળ આવીશ. રાજા માની ગયા, પરંતુ એક જગ્યા પર જ્યારે પાછળથી ઝાંઝરનો અવાજ આવ્યો ત્યારે રાજાએ પાછળ જોયું. ત્યારબાદ માતાજીએ રાજાને અહીં ગામ વસાવવાનું કહ્યું અને ધીમે ધીમે આ મંદિરમાં પાટીદારો ઉમિયામાના દર્શન માટે આવતા ગયા અને પછી તેઓએ ઉમિયામાને એમની કુળદેવી તરીકે સ્વીકાર કર્યા અને ધીમે ધીમે ત્યાં નિવેદને બધું કરતા. ઇતિહાસ એમ પણ કહે છે કે પાટીદારો અહીં લગ્ન પણ કરવા લાગ્યા અને એક સમય એવો હતો કે પાટીદારની ચડતી આવી અને મંદિરની સ્થિતિ પણ સારી હતી. પરંતુ ત્યારબાદ મુસ્લિમોનું શાસન આવ્યું અને એક સમય એવો હતો કે મંદિરમાં માતાજીની મૂર્તિને છુપાવી પડે તેમ હતી અને અંગ્રેજોનો શાસનમાં પણ સ્થિતિ સારી ન હતી. પછી પાટીદારો અને અન્ય સમાજના લોકો ગાયકવાડ સરકારે પણ મદદ કરી અને ત્યારબાદ અહીં બનાવવામાં આવ્યું નવું મંદિર. તો ચાલો તમને પણ કરાવું માતાજીના દર્શન. અને તમે જો માતાજીના દર્શન કરી રહ્યા છો તો પ્લીઝ કમેન્ટમાં લખજો જય ઉમિયામાં. તમે જો વિડીયોમાં દર્શન કરી રહ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો જય ઉમિયામાં. મા ઉમિયાના દર્શન કર્યા બાદ તમે અંદર જોઈ શકો છો કે અહીંયા 12 જ્યોતિર્લિંગના મસ્તક કોતરણીમાં તમને દર્શન થશે. તમે દર્શન કરીને જેમ જ બહાર આવો ત્યારે તમને બંને બાજુ મરી મસાલાની દુકાનો જોવા મળશે. અને હા, ઊંઝા જીરું માટે બહુ જ ફેમસ છે. સો ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.